તો અમાસના દિવસે કરો આ વિશેષ ઉપાય। હિન્દુ ધર્મમાં જેઠ મહિનાની અમાસનું વિશેષ મહત્ત્વ છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાની પરંપરા છે। જેઠ મહિનાની અમાસ 5 જુલાઈ 2024 અને શુક્રવારના દિવસે છે। આ દિવસે ગીતાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે નીચે જણાવેલા ઉપાય કરવાથી જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે। તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1 છે ઈશાન દિશાનો કરી લ્યો આ ઉપાય। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો જીવનમાં ધન અને ધાન્યની કમી હોય તો તેનો ઉપાય ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાં કરવો જોઈએ। આ માટે અમાસની સાંજે ઘરના ઈશાન દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો, પરંતુ ધ્યાન રાખો કે વાટમાં કપાસને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો। સાથે જ ઘીમાં કેસર નાખવાનું ભૂલશો નહીં। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। તેમના આશીર્વાદથી જીવનમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નથી આવતી। નંબર 2 છે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ સહિત અનેક દેવતાઓ નિવાસ કરે છે। આવી સ્થિતિમાં અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો। પૂજામાં તેમને ફૂલ, ફળ, પવિત્ર દોરો, ધૂપ, દીવો અને પાણી વગેરે અર્પણ કરો। નંબર 3 છે અમાસના દિવસે નાગ દેવતાની પૂજા કરો। આ દિવસે નાગ દેવતાને દૂધ અર્પણ કરવાથી કુંડળીમાં રહેલા કાળ સર્પદોષ દૂર થાય છે। આનાથી દરેક પ્રકારના ગ્રહદોષમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે। નંબર 4 છે અમાસના દિવસે લોટમાં ખાંડ ભેળવીને કાળી કીડીઓને ખવડાવો। આમ કરવાથી તમારું ભાગ્ય સુધરશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે। આ ઉપાયથી તમે તમારા બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકો છો। તેની સાથે જ આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે। નંબર 5 છે અમાસના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે વ્રત કરવું જોઈએ અને કોઈ ગરીબને દાન આપવું જોઈએ। ગાયને પૂર્વજોનું વાહન માનવામાં આવે છે। અમાસના દિવસે ગાયને દાન આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। નંબર 6 છે વ્રત। અમાસના દિવસે વ્રત રાખવું પણ શુભ માનવામાં આવે છે। તમે નિર્જળા ઉપવાસ કરી શકો છો અથવા તો ફળો ખાઈ શકો છો। વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પૂર્વજોની પૂજા કરો। નંબર 7 છે અમાસના દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે। આ દિવસે એક પાનના વાસણમાં દીવો અને ફૂલ રાખો અને તેને પાણીમાં પધરાવી દો। દીપકનું દાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા ફેલાય છે। આમ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિનો માર્ગ ખુલે છે।
નંબર 8 છે, અમાસના દિવસે આ કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરો. આ પછી લોટની ગોળીઓ બનાવી લ્યો. ધ્યાન રાખો, ગોળીઓ બનાવતી વખતે દેવી લક્ષ્મીના નામનો જાપ કરતા રહો. આ પછી તળાવ અથવા તો નદી પર જાઓ અને માછલીઓને આ લોટની ગોળીઓ ખવડાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે. તેની સાથે જીવનની અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. નંબર 9 છે, અમાસના દિવસે કૂતરાને તેલ લગાડેલી રોટલી ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ દૂર થાય છે. નંબર 10 છે, ભગવાન શિવની પૂજા કરો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વજોના આશીર્વાદથી વંશજોની પ્રગતિનો માર્ગ ખુલે છે. પિતૃઓ માટે અમાવસ્યા પર ભગવાન ભોલેનાથની પૂજા અને શનિદેવની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપે છે. નંબર 11 છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમાસની રાત્રે 11 વાગે સ્નાન કરો. પીળા રંગના સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી કુશના આસન પર ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસી જાઓ. આ પછી પૂજા સ્થાન પર એક થાળીમાં કેસરનું સ્વસ્તિક અથવા તો ઓમ પ્રતીક બનાવો. તેના પર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. એક થાળીમાં શંખ પણ ગોઠવો અને પછી તેના પર કેસરી રંગના ચોખા નાખો. આ પછી ઘીનો દીવો પ્રગટાવો અને દેવી મહાલક્ષ્મીની પૂજા કરો અને આરતી કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર ધનથી ભરેલું રહે છે. નંબર 12 છે, અમાસના દિવસે સાંજે પીપળાના ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તે પછી તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. પીપળાના ઝાડની 7 વાર પ્રદક્ષિણા કરો. આમ કરવાથી તમારા પૂર્વજોની આત્માઓને શાંતિ મળશે અને તમને પિતૃદોષમાંથી મુક્તિ મળશે. નંબર 13 છે, અમાસના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરવાની પરંપરા છે. તેથી આ દિવસે કાળા તલ અને અક્ષતને પાણીમાં ભેળવીને તર્પણ કરવામાં આવે છે. આ પછી બ્રાહ્મણોને ભોજન પીરસવામાં આવે છે. આ પછી તેમને દાન આપવામાં આવે છે. આ સિવાય આ દિવસે કાગડાને, ગાયને, કૂતરાને પણ અન્નનો અમુક ભાગ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, જેના કારણે પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. નંબર 14, અમાસના દિવસે કૃષિ સાધનોની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી ફળનું ઉત્પાદન સારું થાય છે, જેનાથી ઘરની સંપત્તિમાં વધારો થાય છે. નંબર 15, જો તમે ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂરને બાંધીને ઉપરથી કલાવા લપેટી દો. તેના બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દો. નંબર 16, જો કે ભૂખ્યાને ભોજન કરાવવું એ પુણ્યનું કાર્ય છે, પરંતુ જો અમાસના દિવસે ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે તો તે અત્યંત ફળદાયી છે.
એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે. નંબર 17. જો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો અમાસના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરો. આ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલિ એટલે કે કાળા તલ અને ગંગાજળને લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને 3 વાર પિતૃઓને અર્પણ કરો. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે 3 પેઢીઓના પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે. તેના માટે પિતૃઓને 3 વખત જળ અર્પણ કરો. આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જીવનની મુશ્કેલીઓથી રક્ષણ મેળવવા માટે પણ પ્રાર્થના કરો. નંબર 18 છે. અમાસના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી પિતૃઓને જળ અર્પણ કરો. આ સમયે પિતૃ ચાલીસા, કવચ અને સ્ત્રોતનો પાઠ કરો. આ પછી પ્રાણીઓ અને પક્ષીઓને ભોજન આપો. નંબર 19. સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્ત્વ છે. આ માટે અમાસના દિવસે પૂજા, જપ અને તપ કર્યા પછી તમારી ક્ષમતા અનુસાર દાન કરો. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ચોખા, મીઠું, ઘઉં, દૂધ, દહીં, કાળા તલ, કપડાં વગેરેનું દાન કરો. દાન કરતી વખતે તમારા પૂર્વજોના નામનો જાપ અવશ્ય કરો. નંબર 20. જો તમારા પિતાનું અવસાન થયું હોય તો તમે તેમના નામ પર શ્રાદ્ધ કરી શકો છો. આ માટે પંડિતને બોલાવો અને વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરો. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ દિવસ સારો છે. આ દિવસે પૂર્વજોના આશીર્વાદથી માન અને સન્માન વધે છે. નંબર 21. કાળ સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે નાગબલી કર્મ અથવા તો પંચબલી કર્મ કરો. ચંદ્રદોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરો. આ દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્યને અર્ઘ્ય ચડાવો. શ્રી હરિવિષ્ણુની પૂજા અને નિયમિત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો. અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.